અમરેલી નજીકના સરંભડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી પર કાયમી રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા. તમારું ગામ? સરંભડા. શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી, એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા. ડમ્પર પકડાયું છે. ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં. અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? પકડાવી કાયદેસર ખાન ખનીજને પોલીસને બોલાવી. ગાડી અમે વેકરો ભરાતો હતો, ખાન ખનીજ લેવું ઓલા ડમ્પર ભરાતું હતું. અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે. તમારું નામ? મારું નામ દલસુખભાઈ રામભાઈ દુધાત. ગામ મારું સરંભડા છે અને અમારા ગામમાં રેતી બિનકાયદેસર સોરે છે. તો અમે ગામ લોકોએ ભેગા થઈ અને એક ડમ્પર અમે પકડેલું છે અને ખાન ખનીજવાળાને અને પોલીસ ખાતાને અમે જાણ કરેલી છે. છતાં 1 મહિનાથી અમે બંધ કરાવ્યું છે, છતાં બિનકાયદેસર રેતી હરંભડામાંથી ભરે છે. તો એને માટે અમે કાર્યવાહી કરવા તમારી પાસે વિનંતી કરીએ છીએ. છતાં